રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવડ રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। 1 થી 1.5 કિલોમીટર સુધીની વાહનોની લાઈનો લાગી હતી। ધોરાજીના જૂનાગઢ રોડ રેલવે ફાટક મુક્ત કરવા માટે ઓવરબ્રિજ કામ કરવામાં આવેલ છે, જેને લઈને ડાયવર્ઝન કરવામાં આવ્યું છે। ત્યારે ધોરાજીની જૂનાગઢ તરફ જવા માટે નાના મોટા વાહનો કેનાલવાળા માર્ગ પર ડાયવર્ઝન આપ્યું છે, જેના કારણે જામનગરથી જૂનાગઢ તરફ જવા માટે અને ધોરાજીથી જૂનાગઢ જવા માટે વાહનોની અવરજવર રહે છે। ધોરાજીના જમનાવડ રોડ રેલવે ફાટક અને કેનાલ રોડ પર ટ્રાફિક જામ થયો હતો। 200 થી 300 વાહનો આ ટ્રાફિકમાં ફસાયા હતા। 1.5 કલાકથી વાહન વ્યવહાર ખોરવાયો અને વાહન ચાલકોમાં પણ રોષ ભભૂક્યો હતો। આ ટ્રાફિક જામને હળવો કરવા માટે ટ્રાફિક પોલીસ કામે લાગી હતી। હું ઉપલેટાનો રહેવાસી છું અને જૂનાગઢથી અત્યારે હું આવતો તો આવા તડકાનું પબ્લિક ટ્રાફિકના હિસાબે કેવડું હેરાન થાય છે અને અહીંયા કોઈ ટ્રાફિક ક્લિયર કરવા વાળું છે નહીં। સરકારને નમ્ર વિનંતી કે આ ટ્રાફિકનું અને રોડનું કંઈક કરે વ્યવસ્થિત। તકલીફ બહુ પડે છે। હવે તડકાનું પબ્લિક જોવો તમે કેવું હેરાન થાય છે। અટાણે 200 થી 300 ગાડી હોય છે અને 400 થી 500 ટુ વ્હીલ હોય છે। ટ્રાફિક સમસ્યામાં રોડની કામગીરી નડે છે અને આ આવો રોડ છે ખરાબ। તત્કાલ આનું નિવારણ આપે। હું ઉપલેટાનો રહેવાસી છું। અમારું રિસોર્ટ ગયા હતા અમે વેકેશન કરવા। અટાણે કલાકથી અહીંયા ખોટી થાય છે જોરાજી ગામમાં। અહીંયા લેડીઝ જ છે બધે, પોલીસમાં સ્ટાફમાં કોઈ છે નહીં। અટાણે જેન્ટ્સમાં બધા લેડીઝ છે, લેડીઝથી કાંઈ થતું નથી। એટલે અમે અહીંયા કલાકથી ઉભા છીએ, બધું ટ્રાફિક કરાવીએ છીએ। એટલે સરકારને વિનંતી છે કે રોડ ઘાયગા બનાવે। આપણે તકલીફ ફૂલ પડે છે, ફૂલ ટ્રાફિક સમસ્યા છે। લેડીઝ છે, લેડીઝનું કોઈ માનતું નથી। અટાણે સ્ટાફમાં છે બધા જેન્ટ્સ કોઈ અટાણે છે નહીં સ્ટાફ વાળા। અટાણે અમે બધું કરાવીએ છીએ। JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।